આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થતા રૂમાલી ઢોસાની રેસીપી. તો આ ઢોસા એકદમ ઇન્સ્ટન્ટલી બની જાય છે, જેમાં આપણે ના તો દાળ ચોખા પલાળવા પડશે કે ના તો આથો લાવવાની ઝંઝટ થશે. આ ઢોસાને સ્પોન્જી ઢોસા પણ કહેવામાં આવે છે, કારણ કે તે ખાવામાં સોફ્ટ હોવાની સાથે એકદમ જાળીદાર અને સ્વાદમાં જબરજસ્ત તૈયાર થાય છે. તો તીખી અને ચટપટી ચટણી સાથે એકવાર રૂમાલી ઢોસા ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં ઇન્સ્ટન્ટ ઢોસાનું બેટર બનાવવા મેં મમરા લીધેલા છે. તો વાટકીના માપથી 2 વાટકી જેટલા મમરા મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ અને હવે તેમાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ. તો મમરાને થોડા પાણી સાથે ધોવાથી તે સોફ્ટ થઈ જાય છે અને ઢોસાના બેટરમાં પડી જાય છે. ધોવાયેલા મમરાનું બધું જ પાણી કાઢી લઈએ અને હવે મેં જે વાટકીથી મમરા લીધેલા હતા તે વાટકીના માપથી 1 વાટકી જેટલો રવો લીધેલો છે. અહીંયા તમે ઘરમાં રહેલો કોઈ પણ ઝીણો કે જાડો રવો લઈ શકો છો, કારણ કે આપણે તેને ગ્રાઇન્ડ જ કરવાનો છે. હવે મેં અહીંયા તે જ વાટકીના માપથી 1 વાટકી જેટલું દહીં લીધેલું છે, સાથે 1 વાટકી જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે તેને ઢાંકીને ફક્ત 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો ઢોસાને આપણે ઇન્સ્ટન્ટલી બનાવવાના છે. ઇન્સ્ટન્ટ ઢોસાનું બેટર મેં રવા સાથે બનાવેલું છે. સાથે ઢોસાને સોફ્ટ અને સ્પોન્જી તૈયાર કરવા માટે મેં રવા સાથે મમરા એડ કરેલા છે. 1 વાટકી રવા સાથે 2 વાટકી જેટલા મમરા એડ કરવાથી ઢોસા એકદમ સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થશે. અહીંયા જો તમારે મમરા એડ ના કરવા હોય તો તમે તેની જગ્યાએ 1 વાટકી જેટલા પોહા પણ રવા સાથે એડ કરી શકો છો. સાથે ઢોસાને આપણે ઇન્સ્ટન્ટલી બનાવીએ છીએ એટલે ખટાશ માટે આપણે દહીં એડ કરેલું છે. દહીં આપણે થોડું ખટાશવાળું જ લેવાનું છે. સાથે બેટરને 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દેવાનો છે, જેથી રવો એકદમ સારી રીતે ફૂલી જાય. તો આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી ઢોસા સાથે ખાવાની મજા આવે તેવી ચટણી બનાવી લઈએ. અને હવે ચટણી બનાવવા માટે વઘારિયામાં 1 મોટી ચમચેલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1 મોટી ચમચેલી અડદની દાળ અને 1 મોટી ચમચેલી ચણાની દાળ એડ કરીને દાળને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે અને દાળ એકદમ સારી રીતે સતરાઈને આ રીતની થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે મેં અહીંયા 1 મીડિયમ સાઇઝના ડુંગળીના રફલી પીસ કરી લીધેલા છે. સાથે 2 નંગ જેટલી લસણની કળી અને 1 ઇંચ જેટલા આદુના ટુકડા એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી એકદમ સારી રીતે સતરાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે મેં અહીંયા ડુંગળી જેટલા જ પ્રમાણમાં એટલે કે 1 મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા લીધેલા છે. સાથે તીખાશ માટે 2 નંગ જેટલા સૂકા લાલ મરચાં એડ કરીને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાતરી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટા એકદમ સારી રીતે સતરાઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરીને ચટણીના મિક્સરને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને થોડું ઠંડુ કરી લઈએ. અને હવે મિક્સર ઠંડુ થઈ જાય એટલે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને ચટણીનો કલર એકદમ સરસ આવે તેના માટે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને ખટાશ માટે 1 નંગ જેટલો આમલીનો ટુકડો અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ટુકડો ગોળનો એડ કરી દઈએ. અને હવે થોડું પાણી એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણું ચટણીનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો મેં આ ચટણીના મિક્સરને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લીધેલું છે. હવે તેની ઉપર વઘાર એડ કરવા માટે વઘારિયામાં 1 મોટી ચમચી જેટલા તેલને ગરમ કરી લીધેલું છે. જેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 1 પિંચ જેટલી હિંગ અને થોડા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સાતરી લઈએ. અને હવે ગરમા ગરમ વઘારને ચટણીમાં એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. તો વઘાર મિક્સ થઈને આપણી એકદમ ચટાકેદાર ચટણી તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ ચટણીને કારા ચટણી કહેવામાં આવે છે. સ્પોન્જી ઢોસા સાથે આ ચટણી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તૈયાર થયેલી આ ચટણીને તમે ઢોસા સિવાય ઉત્તપમ અને અપ્પમ સાથે પણ ખાઈ શકો છો. અને આ ચટણીને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને રેફ્રિજરેટરમાં 1 અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો. તો હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે બેટરને જોઈ લઈએ. અને હવે ઢોસાના બેટરને જોઈએ તો રવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે. સાથે મમરાનો દાણો સોફ્ટ થઈને મિક્સરમાં ભળી ગયો છે. તો હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ઢોસાનો કલર બહારથી એકદમ સરસ બ્રાઉન આવે તેના માટે ફક્ત 1 ચમચી ખાંડ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણું ઇન્સ્ટન્ટ ઢોસાનું બેટર તૈયાર થઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી ચમચામાંથી એક ધારમાં પડે તેવી મીડિયમ થીક છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. તો ઢોસાના બેટરની કન્સિસ્ટન્સી આપણે મીડિયમ થીક અને ચમચામાંથી પડે તેવી પૂરિંગ રાખવાની છે. અહીંયા જો બેટરને પીસ્યા પછી બેટર વધુ પડતું જાડું લાગતું હોય તો 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીને બેટરને થોડું પતલું કરી દેજો. અને જો તમારું બેટર વધુ પડતું પતલું તૈયાર થઈ ગયું હોય તો થોડો રવો એડ કરીને બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થીક કરી દેજો.
તો હવે તૈયાર થયેલા બેટર સાથે ઢોસાને બનાવી લઈએ. અને હવે તૈયાર થયેલા ઇન્સ્ટન્ટ ઢોસાના બેટરમાંથી આપણે જાળીદાર ઢોસા તૈયાર કરવાના છે. તો મેં ફક્ત અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. અને હવે તેને હાથની મદદથી મિક્સ કરીને બેટરને 2 મિનિટ માટે ફેટી લઈએ, જેથી તે થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર એકદમ સારી રીતે ફેટાઈ ગયું છે. બેટર ઉપર આ રીતના થોડા બબલ્સ પણ થઈ ગયા છે. મીન્સ આપણા બેટરમાંથી એકદમ સરસ જાળીદાર ઢોસા તૈયાર થશે. તો હવે તેમાંથી ફટાફટ ઢોસા બનાવવા માટે મેં તવાને ગરમ કરી લીધેલો છે. ગરમ તવા ઉપર થોડું પાણી એડ કરીને તવાના ટેમ્પરેચરને ડાઉન કરી દઈએ. હવે તેને કપડાથી લૂઈ લઈએ અને ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ. હવે 1.5 ચમચા જેટલું બેટર તવાના સેન્ટરમાં એડ કરી દઈએ. અને બસ પછી ચમચાને અંદરથી બહારની બાજુ ફેરવતા જઈને ઢોસાના બેટરને પાથરી લઈએ. ઢોસાનું બેટર ઉપરથી થોડું ડ્રાય થાય એટલે તેને કૂક કરવા માટે તેની ઉપર 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. અને હવે ઢોસાને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બેટરમાંથી એકદમ સરસ જાળીદાર આપણા ઢોસા તૈયાર થયા છે. તે લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢોસો નીચેથી થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો હવે તેને તવીથાની મદદથી તવાથી અલગ કરી લઈએ અને બીજી બાજુએ પલટાવી દઈએ. તો ઢોસાની ઉપરની બાજુ એકદમ સરસ કૂક થઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે તેને નીચેની બાજુથી પણ કૂક કરી લઈએ. તો આ ઢોસાને આપણે સોફ્ટ તૈયાર કરવો છે એટલે આપણે તેને નીચેની બાજુએ વધુ વાર નથી કૂક કરવાનો. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢોસાને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે. તૈયાર થયેલા ઢોસાને ફોલ્ડ કરી લઈએ. તો આપણો એકદમ સોફ્ટ રૂમાલી ઢોસો તૈયાર થયો છે. તો તમને બીજો ઢોસો કરીને બતાવું તો ગરમ તવા ઉપર થોડું પાણી એડ કરીને તવાના ટેમ્પરેચરને ડાઉન કરી દઈએ અને તેને કપડાથી લૂઈ લઈએ. હવે ઢોસાના બેટરને તવાના સેન્ટરમાં એડ કરી દઈએ અને બસ પછી ચમચાને અંદરથી બહારની બાજુ ફેરવતા જઈને ઢોસાને પાથરી લઈએ. ઢોસાની ઉપરની સપાટી ડ્રાય થાય એટલે તેની ઉપર થોડું તેલ એડ કરી દઈએ અને ઢોસો નીચેની બાજુથી ક્રિસ્પી થાય એટલે તેને તવીથાની મદદથી પલટાવી દઈએ અને નીચેની બાજુથી ફક્ત 2 મિનિટ માટે કૂક કરી લઈએ. ઢોસો બંને બાજુથી કૂક થઈ જાય એટલે તેને ફોલ્ડ કરી લઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા રૂમાલી ઢોસા તૈયાર થયા છે. ઢોસાને પાથરતી વખતે શરૂઆતમાં આપણે તવાના ટેમ્પરેચરને હાઈ રાખી દેવાનું છે. પછી તેની ઉપર પાણી એડ કરીને ટેમ્પરેચરને ડાઉન કરીને આપણે ઢોસાના બેટરને પાથરી લેવાનું છે અને પછી મીડિયમ ગેસની ફ્લેમ પર ઢોસાને કૂક કરી લેવાના છે. રૂમાલી ઢોસા સ્વાદમાં એટલા જબરજસ્ત બને છે કે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.